ભરૂચમાં પણ માવઠાને કારણે ઊભા પાકને ભારે નુકસાન થયું છે। ઘઉં, તુવેર, કેરી આ સહિતના તમામ પાકને નુકસાનની ભીતિ છે। વાદળછાયા વાતાવરણના કારણે પાકમાં ફૂગ આવવાનો ભય છે। ખેડૂતોને કેરીના પાકમાં વ્યાપક નુકસાન થવાની શંકા છે। જંતુનાશક દવાનો ઉપયોગ કરવાની કૃષિ નિષ્ણાતોએ સલાહ આપી છે, પરંતુ છેલ્લા 7 દિવસની અંદર 2 વાર કમોસમી વરસાદ આવતા ઊભા પાકને મોટું નુકસાન થવાની શંકા સેવાઈ રહી છે। કમોસમી વરસાદના કારણે જે તૈયાર પાક છે, તુવેર, કપાસ, મગ, ચણા વગેરે જે પાક છે એમાં બહુ ખેડૂતોને વ્યાપક નુકસાન થયેલું છે અને અવારનવાર આવા કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને ઘણીવાર નુકસાન થયેલું છે। એની પર સરકાર ધ્યાન દોરે। અત્યારે નુકસાન થઈ શકે એવી ભીતિ જે પાક છે તેમાં આંબા અને મગ છે, અડદ છે, ચણા છે, એ જે વાવેતર થયા છે તેની અંદર મહદઅંશે નુકસાન થવાની શક્યતા છે। આંબાના પાકમાં પણ કેરી ખરવાના પ્રશ્ન હોય અને સાથે સાથે ફૂગ અને જીવાતના પ્રશ્નો વધી શકે છે।